વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એઓસીપી ટ્રેડ, એઓસીપી એટલે એટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટમાં ફર્સ્ટ યરમાં આવતા લેસન જોબ હોલ્ડિંગ ડિવાઇસ વિશે માહિતી મેળવીશું. જોબ હોલ્ડિંગ ડિવાઇસ. જોબ હોલ્ડિંગ ડિવાઇસ એટલે કે એવું ડિવાઇસ જે વર્કશોપ અથવા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે જોબ અથવા દાગીનાને હોલ્ડ કરવા માટે વપરાતા ડિવાઇસને જોબ હોલ્ડિંગ ડિવાઇસ કહેવામાં આવે છે. તો ટર્ન બાય ટર્ન આપણે જોબ હોલ્ડિંગ ડિવાઇસ વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ જોબ હોલ્ડિંગ ડિવાઇસમાં વાઇસ, વી બ્લોક અને એંગલ પ્લેટનો સમાવેશ થાય છે. જોબ હોલ્ડિંગ ડિવાઇસ. જોબ હોલ્ડિંગ ડિવાઇસનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. વર્કશોપમાં જોબને બનાવવા માટે તેને મજબૂત રીતે પકડવાની જરૂરિયાત રહેતી હોય છે. આથી જોબને મજબૂત રીતે બાંધવા કે પકડવા માટે જે સાધનનો યુઝ કરવામાં આવે છે તેને જોબ હોલ્ડિંગ ડિવાઇસ કહેવામાં આવે છે. વાઇસ એક પ્રકારનું જોબ હોલ્ડિંગ ડિવાઇસ છે જેમાં જોબને મજબૂત રીતે પકડાવીને ફાઇલિંગ, ટેપિંગ, મશીનિંગ તેમજ બીજા અન્ય પ્રકારના ઓપરેશનો કરી શકાય છે. આઈટીઆઈના મોટાભાગના મશીનિસ્ટ મિકેનિકલ ટ્રેડમાં તમને વાઇસ જોવા મળશે. બરાબર. વાઇસના ભાગો. તો અહીંયા આપણે વાઇસના ભાગો વિશે માહિતી મેળવીશું કે વાઇસના કયા કયા ભાગો હોય, વાઇસ કયા કયા ભાગોમાંથી બનાવવામાં આવે છે. સૌ પ્રથમ મૂવેબલ જો. તેને ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. હેન્ડલને ગોળ ફેરવતા તે આગળ પાછળ મૂવ કરે છે. મૂવેબલ જો હોય છે તે હેન્ડલને આગળ પાછળ કરશો તો એ ગતિ કરશે આગળ પાછળ અને તમે જોબને એમાં ફિટ કરી શકશો. ફિક્સ્ડ જો. તેના નામ ઉપરથી જ ખબર પડે છે કે ફિક્સ જો જે મૂવેબલ જોની સામે હોય છે તેને પણ ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તે સ્થાયી રહે છે એટલે કે ફિક્સ્ડ રહે છે. નેક્સ્ટ પાર્ટ છે બેઝ અથવા બોડી. તેને કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તેની બંને બાજુએ હોલ પાડેલા હોય છે જેથી વર્ક બેન્ચ ઉપર તેને નટ બોલ્ટથી ફિટ કરી શકાય છે. તમે ટ્રેડમાં જોયું જ હશે મિત્રો કે એક વર્ક બેન્ચ ઉપર ઘણા બધા વાઇસ ફિટ કરવામાં આવેલ હોય છે. તેને વર્ક બેન્ચના જે બેઝ સપાટી હોય છે જે લાકડાની તેની ઉપર વાઇસનો બેઝ નટ બોલ્ટથી ફિટ કરવામાં આવે છે. નેક્સ્ટ હેન્ડલ. આનો ઉપયોગ મૂવેબલ જોને ગતિ આપવા માટે થાય છે. ગતિ એટલે કે મૂવેબલ જોને આગળ પાછળ લઈ જવા માટે હેન્ડલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું સ્પિન્ડલ. સ્પિન્ડલને માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની ઉપર આંટા પાડેલા હોય છે. તે બોક્સ નટમાંથી થાય છે. તેને ફેરવવા માટે તેના એક છેડા ઉપર હેન્ડલ ફિટ કરેલું હોય છે. તેને ફેરવવા માટે સ્પિન્ડલના એક છેડા પર હેન્ડલ ફિટ કરવામાં આવે છે. સ્પ્રિંગ. તે મૂવેબલ જોના ટેન્શનમાં રાખવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ બોક્સ નટ. તે કાસ્ટ આયર્ન, ફોસ્ફરસ બ્રોન્ઝ અથવા તો ગન મેટલમાંથી બનાવવામાં આવે છે. જો પ્લેટ. આ પ્લેટને ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે જોબને સારી પકડ આપે છે. તે માટે જો પ્લેટ ઉપર ક્રોસમાં દાંતા પાડેલા હોય છે જેથી જોબને ફિટ કરી શકાય છે. વાઇસના બંને જોબ પર કાઉન્ટર ડ્રિલિંગ કરી સ્ક્રૂ લગાવી આ પ્લેટને ફિટ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું વાઇસના પ્રકાર. વર્કશોપમાં ઘણી બધી ટાઈપના વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે.
તેવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં પણ જરૂરિયાત મુજબ દાગીનાના શેપ મુજબ અલગ અલગ પ્રકારના વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાઇસના પ્રકારમાં સૌ પ્રથમ આપણે જોઈશું બેન્ચ વાઇસ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ બેન્ચ વાઇસ છે, જેના આ બધા પાર્ટ્સ છે. અહીંયા તમે આ જોઈ શકો છો કે હેન્ડલને સ્ક્રૂ સાથે જોઈન્ટ કરવામાં આવે છે. અહીંયા નીચે જોઈ શકો છો કે આ ફિક્સ બોડી છે. ઓકે, આ જે છે પાર્ટ છે, આટલો પાર્ટ છે તેને બેઝ કહેવામાં આવે છે. આ જે પાર્ટ છે એ સ્લાઇડ કહેવામાં આવે છે. સ્ટેશનરી જો એટલે મૂવેબલ જો અને અહીંયા સ્લાઇડિંગ જો. ઓકે, તો હવે જોઈશું આ વાઇસને કાસ્ટ આયર્ન અથવા હાર્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની સાઇઝ જોની પહોળાઈથી લેવામાં આવે છે. તેનો ઉપયોગ દરેક કારખાના એટલે કે ઇન્ડસ્ટ્રીમાં તેમજ ITIના વર્કશોપમાં કરવામાં આવે છે. નેક્સ્ટ વાઇસનો પ્રકાર છે હેન્ડ વાઇસ. આ વાઇસને હાર્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નાના જોબને એટલે કે દાગીનાને પકડવા માટે આ વાઇસનો ઉપયોગ થાય છે. મોટા ભાગે તેનો ઉપયોગ ચાવી બનાવવાવાળા કરે છે. તમે રોડ ઉપર જોઈ શકો છો કે જે ચાવી બનાવી આપે છે તે આ પ્રકારના વાઇસનો ઉપયોગ કરે છે. અહીં તમે જુઓ છો કે એની પાર્ટ્સમાં અહીંયા પિન હોલ, આ જ્યાં દાગીના અથવા જોબને ફિટ કરવામાં આવે છે. આ અહીંયા જોઈ શકો છો કે આ વિંગ નટ છે, તેના દ્વારા જોબને ફિટ કરવામાં આવે છે અથવા ઉપરથી ખોલવામાં આવે છે. અને આ થ્રેડેડ સ્ક્રૂ છે. ઓકે, તો હેન્ડ વાઇસ વિશે આપણે માહિતી મેળવી. હવે નેક્સ્ટ છે લેગ વાઇસ. અહીંયા ફિગરમાં તમે લેગ વાઇસ જોઈ શકો છો. આ પ્રકારના વાઇસનો એક પગ લાંબો હોય છે. સામાન્યપણે તેને લાકડાના મજબૂત થાંભલા અથવા બેન્ચ ઉપર ફિટ કરવામાં આવે છે. તમે વર્કશોપમાં જોજો, મુલાકાત લેજો તો તમને આ પ્રકારના વાઇસ જોવા મળશે. તેના લાંબા પગને જમીનમાં દાટી દેવામાં આવે છે. આ વાઇસના જો સમાંતરમાં ખુલતા નથી એટલે કે પેરેલલમાં ખુલતા નથી, પરંતુ તે અમુક ગોળાઈમાં ખુલે છે. તેનો વધારે પડતો ઉપયોગ લુહારી કામમાં થાય છે. ઘણાની અસર આ વાઇસ ઉપર ન થાય તે માટે તેમાં સ્પ્રિંગનું જોડાણ કરવામાં આવે છે. આ વાઇસની બોડી માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ વાઇસમાં આપણે જોઈશું પાઇપ વાઇસ. આની બનાવટ બોડી, મૂવેબલ જો, ફિક્સ જો, સ્પિન્ડલ અને હેન્ડલ હોય છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા હેન્ડલ, આ છે ફિક્સ લોઅર જો, આ છે મૂવિંગ અપર જો અને અહીંયા છે બેઝ અને આ ટોમી બાર. આ જે પાર્ટ દેખાય છે બરાબર છે, ત્યાં પાઇપને ફિટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર કટિંગ, ડ્રિલિંગ જેવા ઓપરેશન કરવામાં આવે છે. ઓકે, બંને જો પર સ્લોટ પાડવામાં આવેલા હોય છે. આનો ઉપયોગ ગોળ આકારના જોબ અથવા દાગીનાને પકડવામાં થાય છે. જોબ હોલ્ડિંગ ડિવાઇસમાં લાસ્ટમાં આવે છે પિન વાઇસ. અહીંયા તમે ફિગર જોઈ શકો છો પિન વાઇસની, અને આ છે પિનચક. બંને એક પ્રકારના વાઇસ પણ છે. આ વાઇસ નાના આકારની હોય છે. તેની બનાવટમાં એક બાજુ હેન્ડલ હોય છે અને બીજી બાજુ કોલેટ ચક હોય છે. ચકમાં જોનો એક સેટ હોય છે જેને હેન્ડલ દ્વારા ઓપરેટ કરી નાના જોબ અને પિન જેવી વસ્તુને સરળતાથી પકડી શકાય છે. આનો ઉપયોગ મોટે ભાગે વોચમેકર લોકો કરે છે. ઘડિયાળની દુકાનમાં તમે મુલાકાત લેશો ત્યારે તમારી ઘડિયાળને જે પણ દુકાનદાર જે પણ હશે તે ઓપરેટ કરતો હશે, કંઈ પણ વસ્તુ ઘડિયાળનો પાછળનો ભાગ ખોલીને જે કંઈ પણ વસ્તુ નાના એના પાર્ટ્સને પકડવા, ત્યારે આ પિન વાઇસનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ વાઇસમાં આપણે જોઈશું મશીન વાઇસ. અહીંયા તમે મશીન વાઇસની ફિગર જોઈ શકો છો. કોઈપણ મશીન ઉપર કાર્ય કરતી વખતે જોબને પકડવા માટે જે વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તેને મશીન વાઇસ કહેવામાં આવે છે. આ પ્રકારના વાઇસને મશીનના ટેબલ ઉપર ટી બોલ્ટ દ્વારા ફિટ કરી ડ્રિલિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ
અને શેપિંગ જેવા ઓપરેશનો કરી શકાય છે. આ વાઇસને કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. આ વાઇસનો લાભ એ છે કે તેમાં ડ્રિલિંગ, મિલિંગ અને પ્લેનિંગ કાર્ય ચોક્કસ થાય છે. હવે આપણે વાઇસનું વિશે માહિતી મેળવી લીધી, તો હવે તેમાં સાવચેતીઓ શું રાખીશું તે જોઈશું. કાર્ય કરતાં પહેલાં અને કાર્ય પૂર્ણ થયા બાદ વાઇસને વાયર બસથી સાફ કરવું. જ્યારે પણ આપણે વાઇસ ઉપર જોબનું કામ કરતા હોઈએ ત્યારે કામ પૂર્ણ થયા બાદ વાઇસને કમ્પ્લીટ સ્વચ્છ કરવો. વાઇસના સ્લાઇડ થવાના ભાગ ઉપર ઓઇલિંગ કરતા રહેવું. સમયાંતરે તમારે આ મેન્ટેનન્સ કરવું જરૂરી છે. વાઇસના સ્પિન્ડલ તેમજ બોક્સ નટ ઉપર ગ્રીસ લગાવવું. જોબને વાઇસમાં જરૂર કરતાં વધારે ફિટ અથવા જરૂર કરતાં ઓછો ઢીલો પણ ન રાખવો. હવે જોબ હોલ્ડિંગ ડિવાઇસમાં વાઇસ પછી આપણે જોઈશું વી બ્લોક. વી બ્લોક વિશે થોડો પરિચય મેળવીશું. માર્કિંગ અને મશીન પર જોબના સેટિંગ માટે જે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તેને વી બ્લોક કહેવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ નળાકાર ભાગને માર્કિંગ કરવા, પરિઘ પર હોલ કરવા, તેની લંબાઈમાં ગ્રૂવ કરવા માટે જરૂરી આધાર પૂરો પાડે છે. હવે જોઈશું કયા કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. વી બ્લોકને ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. અમુક વી બ્લોક ઊંચી ગુણવત્તાવાળા સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે. વી બ્લોક, અહીંયા તમે વી બ્લોકની ફિગર જોઈ શકો છો. આ છે થ્રેડેડ નટ, આ છે નલ્ડ હેડ, આ છે ક્લેમ્પ. અહીંયા છે 90 ડિગ્રી એંગલ બતાવેલ છે. વી બ્લોક 90 ડિગ્રી એંગલ ઉપર હોય છે. અને આ છે નીચેનો ભાગ છે રેક્ટેન્ગ્યુલર ગ્રુવ. ઓકે, ચલો. વી બ્લોક એ વી ગ્રુવવાળા કાસ્ટ આયર્ન કે સ્ટીલમાંથી બનાવેલ લંબચોરસ અથવા ચોરસ આકારનો ધાતુનો એક બ્લોક છે, જેની એક સપાટી ઉપર વી આકારનો ખાંચો સામે સામે આપેલો હોય છે. તેથી તે વી બ્લોક તરીકે ઓળખાય છે. જે તમે ફિગરમાં જોઈ શકો છો કે વી આકારનો શેપ ઉત્પન્ન થાય છે. વી બ્લોકનો એંગલ સામાન્ય રીતે 90 ડિગ્રીનો હોય છે. આ વી બ્લોક કામ પ્રમાણે નાની મોટી સાઇઝમાં મળી આવે છે. વી બ્લોકના પ્રકારો વિશે જાણીશું. વી બ્લોકના મુખ્ય 4 પ્રકાર છે. આપણે 1 બાય 1 એના પ્રકાર વિશે જાણીશું. તો તેનો પ્રથમ પ્રકાર છે સિંગલ લેવલ સિંગલ ગ્રુવ. આ પ્રકારના વી બ્લોકમાં એક બાજુએ વી ગ્રુવ આપવામાં આવે છે. એ તેની બંને બાજુ પર એક એક સ્લોટ આપવામાં આવે છે. આ બંને સ્લોટ ક્લેમ્પ લગાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. બધા જ પ્રકારના વી ગ્રુપનો અંતર્ગત ખૂણો 90 ડિગ્રીએ હોય છે. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ છે સિંગલ લેવલ સિંગલ ગ્રુવ છે અને આ છે સિંગલ લેવલ ડબલ ગ્રુવ છે. ઓકે, તો આ પાર્ટ આપણે નથી જોવાનો, આ પાર્ટ આપણે જોઈશું કે આ જે પાર્ટ છે એ એનો ટોપ ફેસ છે. ઓકે, આ જે પાર્ટ છે, આ જે પાર્ટ અહીંથી તે આટલા સુધીનો તેને ફ્લેન્ક ઓફ વી કહેવામાં આવે છે. અને આ જે પાર્ટ છે, જે ખાંચો દેખાય છે ને તમને, એ ગ્રુવ ઓફ ક્લેમ્પિંગ કરવા માટેનો જે ગ્રુવ આપેલો છે. અને આ જે પાર્ટ છે સાઇડ ફેસ કહેવામાં આવે છે. સિંગલ લેવલ ડબલ ગ્રુવ. આ પ્રકારના વી બ્લોકમાં એક જ વી ગ્રુવ આપવામાં આવે છે. ક્લેમ્પને 2 પોઝિશનમાં અહીંયા પકડાવી શકાય છે. તેમાં બંને બાજુ 2 સ્લોટ આપવામાં આવેલા હોય છે. તો અહીંયા ફિગરમાં જોઈશું, આ જે હતું સૌપ્રથમ સિંગલ ફેસ હતો, સિંગલ લેવલ હતું, અને આ છે સિંગલ ફેસ ડબલ ગ્રુવ છે.
ઓકે, તો આ જે પાર્ટ છે ટોપ ફેસ છે, આ જે પાર્ટ છે ફ્લેન્ક્સ ઓફ વી છે, અહીંયા ગ્રુવ ફોર ક્લેમ્પિંગ, અહીંયા સિંગલ ફેસ સિંગલ લેવલ ડબલ ગ્રુવ વી બ્લોક, અહીંયા બે ટાઈપના ડબલ આપેલા છે. અહીંયા આ ફિગરમાં જુઓ તો સિંગલ છે, અહીંયા ડબલ આપેલા છે, એટલે એને સિંગલ લેવલ ડબલ ગ્રુવ કહેવામાં આવે છે. ડબલ લેવલ સિંગલ ગ્રુવ વી બ્લોક, આ પ્રકારના વી બ્લોકમાં ઉપર તેમજ નીચે એમ બંને તરફ વી ગ્રુવ આપેલ હોય છે. બ્લોકની બંને બાજુ પર ક્લેમ્પિંગ માટે સિંગલ ગ્રુવ આપેલ હોય છે. તો અહીં તમે ફિગરમાં જોઈ શકો છો, ઉપર અને નીચે એમ બંને બાજુ વી ગ્રુવ આપેલા હોય છે. આ છે સાઈડ ફેસ, ઓકે, અને આ છે ફ્લેન્ક ઓફ વી. નેક્સ્ટ છે વી બ્લોક મેચ પેર વી બ્લોક. આ વી બ્લોક જોડીમાં ઉપલબ્ધ હોય છે. બંને વી બ્લોકની સાઇઝ સરખી તેમજ ચોકસાઈ પણ સરખી ધરાવતા હોય છે. તેને ઓળખવા માટે તેની ઉપર ઉત્પાદક એટલે પ્રોડ્યુસર દ્વારા નંબરિંગ અથવા લેટરિંગ કરેલ હોય છે. આ પ્રકારની જોડીનો ઉપયોગ મશીન ટેબલ અથવા માર્કિંગ ટેબલ પર લાંબી શાફ્ટને આધાર આપવા માટે થાય છે. અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો, આ બંને વી બ્લોક જોડીમાં ઉપલબ્ધ હોય છે. વી બ્લોકનો અભ્યાસ કર્યા પછી હવે વી બ્લોકનો ઉપયોગ કર્યા બાદ અથવા તેને મેન્ટેનન્સ કાર્ય કઈ રીતે લઈશું અથવા તેની કાળજી કઈ રીતે લઈશું તે જોઈશું. વી બ્લોકને પેર બંને એક સાથે વાપરવામાં આવે તો બંને નિશાની તથા નંબર એક છે કે નહીં તે ચકાસી લેવું. વી બ્લોક પછડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. વી બ્લોકનો ઉપયોગ હેમર તરીકે કરવો નહીં. વી બ્લોક રાઉન્ડ બાર કે રાઉન્ડ જોબને ફિટ કરવા ક્લેમ્પનો ઉપયોગ કરવો. વી બ્લોક યુ ક્લેમ્પ પર જરૂરથી વધારે માત્રામાં દબાણ અથવા પ્રેશર આપવું નહીં. નેક્સ્ટ જોબ હોલ્ડિંગ ડિવાઇસ છે એંગલ પ્લેટ. એંગલ પ્લેટનો પરિચય મેળવીશું. સરફેસ પ્લેટ પર માર્કિંગ દરમિયાન જોબને આધાર આપવા માટે જરૂરિયાત રહેતી હોય છે, જેના માટે ચોક્કસ મશીનિંગ કરેલી સપાટીની અથવા કે સરફેસની જરૂરિયાત રહે છે. તે માટે વી બ્લોક ઉપરાંત ઇન્ડસ્ટ્રી અથવા વર્કશોપમાં ઉપયોગમાં લેવામાં આવે છે એક સાધન છે, તેનું નામ છે એંગલ પ્લેટ. એંગલ પ્લેટની મટીરિયલ અને રચના વિશેની માહિતી મેળવીશું. એંગલ પ્લેટને બે પ્લેન સપાટીઓ ફ્લેટ ચોક્કસ મશીનિંગ કરેલી તથા એકબીજાને કાટખૂણે હોય છે. સામાન્ય રીતે તેને ક્લોઝ ગ્રેન કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તેની બધી ધારો તથા છેડાઓ પણ ચોક્કસ કાટખૂણે બનાવેલા હોય છે. તેના મશીનિંગ કાર્ય વગરના ભાગમાં બે રિબની રચના કરેલ હોય છે, જે મજબૂતાઈ આપે છે તથા તેની વિકૃતિ અટકાવે છે. એંગલ પ્લેટના પ્રકારો જોઈશું. સામાન્ય રીતે એંગલ પ્લેટના પ્રકારો નીચે મુજબના હોય છે. જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની એંગલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક એંગલ પ્લેટની રચના અલગ અલગ હોય છે. સૌપ્રથમ ફર્સ્ટ એંગલ પ્લેટમાં સમાવેશ થાય છે પ્લેન સોલિડ એંગલ પ્લેટ. બીજા નંબરમાં સ્લોટેડ એંગલ પ્લેટ. ત્રીજા નંબરમાં સ્વીવેલ ટાઈપ એંગલ પ્લેટ અને ચોથા નંબરમાં બોક્સ ટાઈપ એંગલ પ્લેટ. હવે વારા પરથી આપણે દરેક વિશે માહિતી મેળવીશું. પ્લેન સોલિડ એંગલ પ્લેટ. બીજી ત્રણ એંગલ પ્લેટની સરખામણી અથવા પૈકીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી આ એંગલ પ્લેટ છે. એટલે કે સૌથી વધારે વર્કશોપ અથવા ઇન્ડસ્ટ્રીમાં આ એંગલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ લેઆઉટ કાર્ય દરમિયાન જોબને આધાર આપવા માટે થાય છે. બીજી એંગલ પ્લેટની સરખામણીમાં સાઇઝ નાની હોય છે. એટલે બીજી એંગલ પ્લેટની સરખામણી કરશો આ એંગલ પ્લેટમાં તો આ એંગલ પ્લેટની સાઇઝ નાની હોય છે.
સેકન્ડ નંબર એટલે કે બીજા નંબર પર આવશે સ્લોટેડ એંગલ પ્લેટ. આ પ્રકારની એંગલ પ્લેટની બંને સપાટીમાં સ્લોટનું મિલિંગ કરવામાં આવે છે. આ એંગલ પ્લેટ સોલિડ એંગલ પ્લેટ કરતાં સાઇઝમાં મોટી હોય છે. તેમાં આપેલ સ્લોટનો ઉપયોગ ક્લેમ્પિંગ માટેના બોલ્ટને બેસાડવા માટે કરવામાં આવે છે. આ એંગલ પ્લેટને માર્કિંગ માટે જોબની સાથે 90 ડિગ્રીએ પલટાવી શકાય છે. અહીંયા તમે આ જોઈ શકો છો સ્લોટેડ એંગલ પ્લેટ. અહીંયા જોબને ટેકો આપવામાં આવે છે. ત્રીજા નંબરમાં આવશે સ્વીવેલ ટાઈપ એંગલ પ્લેટ. આ પ્રકારની એંગલ પ્લેટને એડજસ્ટેબલ એંગલ પ્લેટ પણ કહેવામાં આવે છે. એડજસ્ટેબલ એટલે કે પ્લેટને સાઇઝ પ્રમાણે અથવા જોબ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે, જેની બંને સપાટીને એકબીજાને અમુક ખૂણા પર ગોઠવી શકાય છે. એક પીસ પર ગ્રેજ્યુએશન પાડેલ હોવાથી કેટલા ખૂણે તેને ગોઠવવી છે તે પણ આપણે જાણી શકીએ છીએ. તેની પોઝિશન લોક કરવા માટે તેમાં એક નટ બોલ્ટ આપવામાં આવેલ છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ સ્વીવેલ ટાઈપ એંગલ પ્લેટની આકૃતિ દર્શાવેલ છે. આ અહીંયા છે એંગલ પ્લેટ અને આ છે ફ્લેન્જ્ડ પાઇપ. ચોથા નંબરની અને આખરી એંગલ પ્લેટમાં આપણે જોઈશું બોક્સ એંગલ પ્લેટ. આ એંગલ પ્લેટનો ઉપયોગ અન્ય એંગલ પ્લેટ જેવો જ હોય છે, પરંતુ જોબને તેમાં સેટ કર્યા પછી આ બોક્સની રચનાને વધારાના માર્કિંગ માટે ફેરવી શકાય છે. આમ જોબને એક જ વખત બાંધીને અથવા કે તેમાં ફિટ કરીને તેની અલગ અલગ સપાટીઓ પર માર્કિંગ કરવામાં આવે છે. એકચ્યુઅલી કે અહીંયા શું થાય છે કે અહીંયા તમે જોબને એકવાર ફિટ કરી દેશો પછી તેને પલટાવીને પણ તમે અલગ અલગ એની સરફેસ પર તમે માર્કિંગ કરી શકશો. બોક્સની તમામ સપાટી એકબીજાની સાથે કાટખૂણે તૈયાર કરવામાં આવે છે. જોબ હોલ્ડિંગ ડિવાઇસમાં એંગલ પ્લેટમાં એમાં 2 ગ્રેડ આપેલા હોય છે, ગ્રેડ 1 અને ગ્રેડ 2. આ ગ્રેડ પૈકી ગ્રેડ 1 એંગલ પ્લેટમાં વધુ ચોક્કસ હોય છે. તે ખૂબ જ ચોક્કસ ટૂલ રૂમ પ્રકારના કામમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ગ્રેડ 2ની એંગલ પ્લેટ સામાન્ય મશીન શોપમાં ઉપયોગી બને છે. જોબ હોલ્ડિંગ ડિવાઇસનું અહીંયા લેસન પૂર્ણ થાય છે. હવે તેમાં પ્રશ્નોત્તરી આપણે જોઈશું કે કેવા કેવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો વાઇસ એટલે શું અને તેનો ઉપયોગ જણાવો. બીજો ક્વેશ્ચન છે મશીન વાઇસનો ઉપયોગ જણાવો. વાઇસની કાળજી કેવી રીતે લેશો તે જણાવો. ચોથા નંબરનો ક્વેશ્ચન છે વી બ્લોકની રચના અને તેનો ઉપયોગ જણાવો. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે વી બ્લોકના પ્રકારો જણાવો. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે વી બ્લોકની કાળજી આપણે કેવી રીતે લઈશું તે જણાવો. સાતમા નંબરનો ક્વેશ્ચન છે એંગલ પ્લેટના પ્રકારો જણાવો. તો આ સાથે આપણે જોબ હોલ્ડિંગ ડિવાઇસનું લેસન પૂર્ણ થાય છે. આજે જોબ હોલ્ડિંગ ડિવાઇસ વિશે આપણે માહિતી મેળવી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી મેળવીશું. આભાર.